ઓ ચોકડી વાળા ભાઈ, હા બેસ જાઓ. આજના આ નાનકડા પરંતુ ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, વર્ષો સુધી રાજ્યના મંત્રી અને ઉપમુખ્યમંત્રી રહેલા અમારા નેતા શ્રી નીતિનભાઈ પટેલ, કેપી વિદ્યાર્થી એ જો ટ્રસ્ટ ચાલે છે એના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, આજના મુખ્યદાતા રાજુભાઈ માવાવાલા, ભારતીબેન, શ્રી રમેશભાઈ મેઘવાણી ગ્રુપ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી દયાભાઈ, શ્રી મધુસૂદનભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સૌ અગ્રણીઓ, મોભીઓ અને જેમની જોડે હું વાત કરવા આવ્યો છું એ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌને નમસ્કાર. આજે રથયાત્રાના શુભ દિવસે અમદાવાદ શહેરના હૃદય જેવા વિસ્તારની અંદર રાજ્યભરમાંથી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવનારા વિદ્યાર્થીઓના રહેવા માટે અત્યાધુનિક સંકુલ, હૃદયને સંતોષ થાય એવું સંકુલ અને બધા જ આધુનિક પેરામીટરથી સુસજ્જ સંકુલ બનાવવા બદલ હું શ્રી અમીન પેજે કેપી ટ્રસ્ટના સૌ સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું. કોઈ પણ સંસ્થાની સ્થાપના થાય અને 5-10 વર્ષ ચાલે તેવું મનાય કે સંસ્થા ઘણી આગળ વધી, પણ કોઈ સંસ્થા 100ની થવા આવે તો સમજી લેવું પૂરો સમાજ એની પાછળ હોય તો જ 100ની થાય. સંસ્થાએ 92 વર્ષ સુધી અવિરતપણે હજારો બાળકોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ભર્યો છે. આ મકાનનું જ્યારે ભૂમિપૂજન થવાનું હતું ત્યારે મારી બહુ ઈચ્છા હતી કે હું આવું, પણ અહીં અમદાવાદ આવ્યા પછી મારે અચાનક પાછા જવું પડ્યું હતું અને હું નહોતો આવી શક્યો. એટલે સૌથી પહેલા તો હું સતીશભાઈનો આભાર માનું છું કે એમને મને આજે બોલાવી મારા મનની ઈચ્છા પૂરી કરી. આ સંસ્થાની અંદર મંચ પર બેઠેલા બધા લોકોએ એવું કહ્યું કે મારા બાપુજી અહીં ભણ્યા હતા, હું અહીં ભણ્યો હતો. ઉત્તર ગુજરાતના વિશેષ કરી કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કડવા પટેલ હોસ્ટેલની અંદર રહેલો વિદ્યાર્થી ગુજરાત અને દેશની સેવા કરવા માટે આ હોસ્ટેલે નહીં આવે. પરંતુ આજે હું મારો પણ એક જોડાવ છે અહીંયા કહેવા માંગુ છું. અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે. હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, એનસીસી જોઈન કરી. નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, એનસીસીના ઇન્સ્ટ્રક્ટર હતા ને અહીંયા રેક્ટર હતા. હું નાનપણથી ક્લીન સેવ નહોતો કરતો, દાઢી આવી જ રાખતો હતો. નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનના આગ્રહી હતા. હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા. પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો, એમને મને બોલાયો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસીની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી,
અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું હું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામ નહીં બગડે એટલે હું દાઢી નથી કરતો. તો એમને કહ્યું તારે સજા કાપવી પડે. મેં કહ્યું હું કાપું જ છું. પછી એમને કહ્યું, ગિલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા, નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઇલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું, એનો પહેલો શિક્ષણ મને નટુભાઈ સાહેબે આપ્યું. અને જેટલા કડક હતા એટલા જ માર્યું હતા. અહીં બેઠેલા છોકરાઓને ખબર નહીં હોય, 3 વર્ષમાં એકે શનિ રવિ એવો નહોતો કે નટુભાઈ એમની મોટરસાયકલ પાછળ હું સાયકલ લઈને અહીં આવતો અને મને આખો ગ્લાસ દૂધ પીવડાવતા હતા કેપી હોસ્ટેલની અંદર કે દોડાયો છે તો દૂધ પણ પીવું. હું ખરેખર માનું છું ઓબે વિથ સ્માઇલનો નટુભાઈનો ગુરુ મંત્ર મારા જીવનમાં મને ખૂબ કામમાં આવ્યો છે. પરિસ્થિતિ આપણા જીવનમાં આપણું ભાગ્ય ઈશ્વર જે મોકલે એ આપણે નક્કી ના કરી શકીએ, પણ પરિસ્થિતિનો સામનો હસતા હસતા હિંમતથી, પુરુષાર્થથી અને મક્કમતાથી કરવાનું આપણા હાથમાં હોય. છોકરાઓ એકવાર મનમાં નક્કી કરી દેજો કે જીવનમાં જે પરિસ્થિતિ આવે એનો સામનો હું હસતા હસતા મક્કમતાથી કરીશ, જીવનમાં ક્યારેય તકલીફ નહીં. અને આ ગુરુમંત્ર મને આ કેપી હોસ્ટેલના જૂના બિલ્ડિંગના ભોજન કક્ષની અંદર નટુભાઈ પટેલ અને અમારા ઇન્સ્ટ્રક્ટર કેપી ગીલ હતા, સેનાના ઓફિસર હતા, એમને આપ્યું હતું. મિત્રો, આ સંસ્થાએ અનેક વિધ ગુજરાતને મોટું યોગદાન કરવાવાળા અહીંથી વિદ્યાર્થી થઈ નાગરિકો બનેલા લોકોને પૂરા પાડવાનું કામ કર્યું. અત્યારે આપણે જ્યાં બેઠા છે એ જ ભૂમિ પર સરદાર પટેલે અનેક દિવસ પણ ગુજાર્યા છે અને આઝાદીની ચળવળની અનેક મિટિંગો પણ કરી છે. આજે જે બાળકો અહીંયા બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધા જ ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, દરેક ધરતીના એક સંસ્કાર હોતા હોય છે અને ધરતીનો સંપર્ક એ સંસ્કાર આપણી અંદર મૂકતો હોય છે. તમે સૌ શ્રી અમીન પીજે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં જ્યારે વિદ્યાભ્યાસ માટે આવ્યા છો, હંમેશા યાદ રાખજો કે સરદાર પટેલ જેવા મહાપુરુષે અહીંયા આઝાદીની ચળવળ માટે મોટું યોગદાન કર્યું. આજે જે વિદ્યાર્થીઓ મારી સામે છે એમને દેશ માટે મરવાની જરૂર નથી. અમે બધા જ્યારે મોટા થયા ત્યારે પણ દેશ માટે મરવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ કામ કરી આઝાદી આપી દીધી, આપણે આઝાદ થઈ ગયા એટલે આપણે મુક્ત નથી થયા. દેશ માટે મરવાની જરૂર નથી, પણ દેશ માટે જીવવાની જરૂર છે. તમે જે કંઈ કરો જીવનમાં એ દેશ માટે કરીશ. સારા સીએ બનો તો દેશ માટે, સારા ડોક્ટર બનો તો દેશ માટે, આઈએસ, આઈપીએસ, વ્યાપારી અરે નાગરિક બનો, ગૃહિણી બનો તો પણ દેશ માટે હું કામ કરીશ. એ ભાવ જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી આપણે જાળવી રાખવું. મિત્રો, આજે મેં થોડુંક જ મકાન જોયું છે જે આધુનિક વિચારો સાથે આનું આયોજન કર્યું છે. સતીશભાઈને હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. 1929 થી અને એક પ્રમાણે 1932 થી ચાલુ થઈ રહી યાત્રાને તમે એક પ્રકારથી ઉચ્ચતમ શિખર પર પહોંચાડવાનું કામ કર્યું છે. અને ઘણા દાતાઓ અહીંયા બેઠા છે, બધાએ આ સંસ્થા સાથે કોઈ ને કોઈ રૂપે જોડાયેલા છે, પરંતુ એ સૌએ પણ પોતાના જીવનમાં આ કડવા પાટીદાર હોસ્ટેલે જે યોગદાન આપ્યું અને એના લીધે એમના જીવનમાં જે પ્રગતિ થઈ એ આવનારા દિવસોમાં અનેક બાળકોના જીવનમાં થાય એના માટે દાન આપ્યું છે. માવાવાળા સાહેબ અને સૌ દાતાઓનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કે આ સંસ્થાને તમે આગળ વધારવાનું કામ કર્યું છે. લગભગ 1000 બાળકો
1000 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અહીંયા રહી ભણશે અને જે ગામમાં સગવડ નથી ઉચ્ચ શિક્ષણની એ ગામમાંથી આવીને ભણશે. એમના જીવનમાં નિશ્ચિત રૂપે ઉજાસ ફેલાવાનો છે. મિત્રો, શેઠ શ્રી દુર્ગાપ્રસાદ લશ્કરી, જયકૃષ્ણ હરિવલ્લભદાસ, લક્ષ્મીકાંત ભગુભાઈ અને શંકરલાલ ગુરુ, આ સૌએ આ સંસ્થાને અહીંયા સુધી પહોંચાડવામાં 1930 થી 2016 સુધી યોગદાન આપ્યું છે અને સતીશભાઈ પણ 2016 થી અવિરત પ્રમાણે આ સંસ્થાને આગળ લઈ જાય છે. એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે પટેલ સમાજ માટે પણ હું કંઈક કહેવા માંગુ છું. હું માણસાનો છું, ઉત્તર ગુજરાતમાં જ ભણ્યો છું, મોટો થયો છું. મેં પટેલ સમાજના અને વિશેષ કરી કડવા પટેલ સમાજના ઉત્તર ગુજરાતના મારા અનેક મિત્રો છે અને હું સમાજના વિકાસ પ્રવાહોનો અને રાજ્ય અને દેશના વિકાસ પ્રવાહનો વિદ્યાર્થી પણ છું. સમાજો કઈ રીતે આગળ વધ્યા, રાજ્ય કઈ રીતે આગળ વધ્યું, દેશ કઈ રીતે આગળ વધ્યો, એ જુદા ના પડી શકાય એવી ઘટના છે. હું આજ નિશંકપણે કહેવા માંગુ છું કે કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને એના વિકાસને આગળ ગુજરાતનો વિકાસ અને પટેલ સમાજનો વિકાસ બેના ગ્રાફ જોશો તો બે સમાંતરે જાય છે. જેમ જેમ પટેલ સમાજનો વિકાસ થતો ગયો એમ ગુજરાતનો પણ વિકાસ થતો ગયો અને પટેલ સમાજને સામાજિક સંદર્ભમાં એની બીજી વ્યાખ્યા કરવી હોય તો પટેલ સમાજ એટલે કઠોર પરિશ્રમી સમાજ, એ કયા વગર ચાલે એવું જ નથી. વિદ્યાભ્યાસ, વેપારની સૂઝબૂઝ, હિંમત અને સમાજને એક સાથે આગળ વધારવો, આ ગુણોએ સમગ્ર પટેલ સમાજને અને વિશેષ કરી કડવા પટેલ સમાજને ખૂબ આગળ વધાર્યો. અને આ સમાજે કેવળ પોતાનું ના વિચાર્યું, પોતાની સાથે સાથે સમાજનો વિકાસ કરતા કરતા ગુજરાત અને દેશના વિકાસની સાથે પણ તારતમ્ય સાધી દેશ અને રાજ્યના વિકાસમાં પણ બહુ મોટું યોગદાન કર્યું છે. કડવા પટેલ આ હોસ્ટેલ અમે બધા ભણતા હતા ત્યારથી મેધાવી વિદ્યાર્થીઓનું આશ્રયસ્થાન થતું. ચૂંટણી તમારે વિદ્યાર્થીઓના રાજકારણમાં ગમે તે ચૂંટણી લડવી હોય તમારા સ્કૂટરને કેપી હોસ્ટેલમાં લાવવું જ પડે, નહીં તો ચૂંટણી હારો જ હારો. હું ખૂબ ચૂંટણીઓ લડ્યો છું, CR થી માંડીને GS થી લઈને સેનેટ થી લઈને વેલફેર સુધીની દરેક ચૂંટણીમાં યુનિવર્સિટી હોસ્ટેલ અને કેપી હોસ્ટેલ એ ચૂંટણી જીતવાનું ગુરુમંત્ર આપવાની જગ્યાઓ હતી. આપ સૌ બાળકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ખૂબ ભાગ્યશાળી છો કે ઐતિહાસિક સ્થાન પર તમને સૌને ભણવાનો મોકો મળ્યો છે. તમારા જીવનને સ્વ પરથી પર પર લઈ જજો. પોતાનું કલ્યાણ કરવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ પોતાના કલ્યાણ કરવાનો માર્ગ એવો પસંદ કરવો કે પોતાના કલ્યાણની સાથે સાથે સૌનું કલ્યાણ થાય એવા રસ્તા પર પોતાનું કલ્યાણ કરવું. અને વિદ્યાર્થીઓને આજ એક અંતિમ વાક્ય કહી મારી વાત પૂરી કરીશ. મિત્રો, જીવનમાં એક લક્ષ્ય રાખી દેજો. લક્ષ્ય વગરનું જીવન જો તમે જીવવાનો પ્રયાસ કરશો તો સમય તમને ઘસડી જશે, અને લક્ષ્ય નક્કી કરી જીવન જીવવાનું નક્કી કરશો તો તમે સમયને ઘસડી જશો. આટલો ફરક પહેલા સમજી લેજો. જીવનમાં એક લક્ષ્ય નિશ્ચિત કરજો અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા રસ્તા પર જ જવાનું, શોર્ટકટ નહીં લેવાનો. આટલું તમે નક્કી કરી લેશો તો ભગવાને તમને જે ક્ષમતાઓ આપી છે એ બધી જ ક્ષમતાઓ ઓપ્ટિમમ લેવલ પર બહાર લાવી લક્ષ્ય સિદ્ધિ તમે કરી શકશો, એનો મને વિશ્વાસ છે. આજે સૌ ટ્રસ્ટીઓનો હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આજે નટુભાઈ સાહેબને યાદ કરી ફરી એકવાર વર્ષો પછી 1985 પછી આ જગ્યા પર આવી તમારી સૌની સાથે વાત કરવાનો મને મોકો આપ્યો. હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ.
અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. આભાર.